નમસ્કાર મિત્રો, આજે 13 જુલાઈ 2026ના તાજા અને મહત્વના સમાચાર સાથે આપનું સ્વાગત છે। દેશ અને રાજ્યમાં આજે હવામાન, ખેડૂતો, સરકાર અને જનજીવનને અસર કરતા ઘણા મહત્વના ફેરફારો સામે આવ્યા છે। ચાલો શરૂઆત કરીએ આજના પ્રથમ મોટા સમાચારથી। ગુજરાતના અનેક વિસ્તારોમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થઈ છે। સ્થાનિક તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। નદી અને ડેમની આસપાસ રહેતા લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે। જરૂરી ન હોય તો પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવાની અપીલ કરવામાં આવી રહી છે। ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે વરસાદના કારણે ખરીફ પાકને લાભ મળવાની આશા વધી છે। ખાસ કરીને મગફળી, કપાસ, મકાઈ અને ધાનના પાક માટે હાલનું વાતાવરણ અનુકૂળ માનવામાં આવી રહ્યું છે। ઘણા વિસ્તારોમાં ખેડૂતો ખેતીના કામમાં વ્યસ્ત બન્યા છે। રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસ યોજનાઓ અને જાહેર સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। સામાન્ય નાગરિકોને સરકારી સેવાઓનો વધુ સરળ લાભ મળી રહે તે માટે કામગીરી આગળ વધી રહી છે। દેશભરમાં પણ ચોમાસાની અસર જોવા મળી રહી છે। કેટલાક રાજ્યોમાં ભારે વરસાદને કારણે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય વિસ્તારોમાં સારો વરસાદ ખેતી માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે। દેશભરમાં ચોમાસાની ગતિવિધિઓ વધુ સક્રિય બનતા અનેક વિસ્તારોમાં ખેતીના કામે ઝડપ પકડી છે। વરસાદના કારણે જમીનમાં ભેજ વધતા ખેડૂતો વાવણી અને પાકની સંભાળમાં વ્યસ્ત બન્યા છે। કૃષિ નિષ્ણાતોએ સમયસર જરૂરી ખેતી કામગીરી પૂર્ણ કરવાની સલાહ આપી છે। સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ વધુ લોકોને સરળતાથી મળી રહે તે માટે કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ સરકારી સેવાઓ ઝડપથી પહોંચે તે માટે સંબંધિત વિભાગો સતત દેખરેખ રાખી રહ્યા છે। રાજ્યના અનેક શહેરોમાં વરસાદ બાદ રસ્તાઓ, ગટર અને પાણી નિકાલની વ્યવસ્થા સુધારવા માટે સ્થાનિક તંત્ર સક્રિય બન્યું છે। જ્યાં જરૂર હોય ત્યાં મરામત અને સફાઈનું કામ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેથી સામાન્ય જનજીવન પર ઓછી અસર થાય। દેશના કૃષિ બજારોમાં વિવિધ પાકોની આવક ધીમે ધીમે વધી રહી છે। ખેડૂતોને બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય સમયે પાકના વેચાણ અંગે નિર્ણય લેવાની સલાહ આપવામાં આવી રહી છે। સારી ગુણવત્તાનો પાક તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે। આરોગ્ય વિભાગે વરસાદી ઋતુને ધ્યાનમાં રાખીને સ્વચ્છ પાણી પીવા, આસપાસ સફાઈ રાખવા અને મચ્છરજન્ય રોગોથી બચવા માટે લોકોને જાગૃત રહેવાની અપીલ કરી છે। નાની બેદરકારી પણ મુશ્કેલી ઊભી કરી શકે છે। રમતગમત ક્ષેત્રમાં પણ ખેલાડીઓ આગામી સ્પર્ધાઓ માટે તૈયારીમાં વ્યસ્ત છે। વિવિધ રમતોમાં દેશના યુવા ખેલાડીઓ સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે, જેના કારણે રમત પ્રેમીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી ચોમાસાનું ચિત્ર હવે વધુ સ્પષ્ટ બનતું જઈ રહ્યું છે। કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાતા તળાવો અને ચેકડેમમાં નવા પાણીની આવક શરૂ થઈ છે, જેના કારણે ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી વિસ્તારમાં ખેતીની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે। ખેડૂતો વરસાદનો યોગ્ય લાભ લઈને વાવણી પૂર્ણ કરવાની દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે। કૃષિ નિષ્ણાતો જમીનની ભેજ પ્રમાણે ખાતર અને દવાની યોગ્ય માત્રા જ વાપરવાની સલાહ આપી રહ્યા છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ બાદ કપાસ અને મગફળીના પાકમાં સારો વિકાસ જોવા મળી રહ્યો છે। જ્યાં હજુ ઓછો વરસાદ પડ્યો છે ત્યાં ખેડૂતો આગામી વરસાદની રાહ જોઈ રહ્યા છે। પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાની પણ અપીલ કરવામાં આવી છે। શહેરોમાં વરસાદી માહોલને કારણે વાહન ચાલકોએ વધુ સાવચેતી રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે। ભીના રસ્તાઓ અને ઓછી દૃશ્યતા વચ્ચે ધીમી ગતિએ વાહન ચલાવવા તથા ટ્રાફિક નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે। શિક્ષણ ક્ષેત્રમાં અનેક શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની પ્રવૃત્તિઓ ગતિ પકડી રહી છે। વિદ્યાર્થીઓ નિયમિત અભ્યાસ સાથે વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે। અંતમાં એક મહત્વની વાત, વરસાદી ઋતુ દરમિયાન વીજળીના કડાકા, પાણી ભરાયેલા વિસ્તારો અને નદીના પ્રવાહ નજીક બિનજરૂરી રીતે જવાનું ટાળવું જોઈએ। પોતાની સુરક્ષા સાથે પરિવારની સલામતીનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। વરસાદના બદલાતા માહોલ વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં જનજીવન ધીમે ધીમે સામાન્ય બનતું જોવા મળી રહ્યું છે। જ્યાં સતત વરસાદ વરસ્યો હતો ત્યાં પાણીનો નિકાલ થતાં લોકોને રાહત મળી રહી છે, જ્યારે અન્ય વિસ્તારોમાં હજુ પણ સાવચેતી રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે। કચ્છ અને જામનગર તરફના કેટલાક વિસ્તારોમાં પશુપાલકો માટે ચારો અને પાણીની ઉપલબ્ધિમાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। વરસાદના કારણે કુદરતી ચરોતરોમાં હરિયાળી વધતા પશુઓને પણ લાભ મળી શકે છે। આણંદ, ખેડા અને મહીસાગર વિસ્તારમાં શાકભાજી તથા બાગાયતી પાક ઉગાડતા ખેડૂતો પાકની નિયમિત દેખરેખ રાખી રહ્યા છે। નિષ્ણાતો વરસાદ બાદ ખેતરમાં પાણી લાંબા સમય સુધી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી લેવા સલાહ આપી રહ્યા છે।
શહેરોમાં માર્ગોની મરામત, પાણી નિકાલ અને સ્વચ્છતા અભિયાનને વધુ ગતિ આપવામાં આવી રહી છે. સ્થાનિક તંત્ર લોકોને ગંદુ પાણી એકત્ર ન થવા દેવા અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવા અપીલ કરી રહ્યું છે. રોજગાર અને સ્વરોજગાર સાથે જોડાયેલી વિવિધ યોજનાઓ અંગે પણ યુવાનોમાં રસ વધતો જોવા મળી રહ્યો છે. અનેક યુવાનો નવી કુશળતા શીખીને પોતાના વ્યવસાય અને કારકિર્દીને આગળ વધારવા પ્રયત્ન કરી રહ્યા છે. આગામી 48 કલાક દરમિયાન ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિઓ યથાવત રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ક્યાંક ભારે વરસાદ પણ પડી શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ સાવચેત રહેવું અને જરૂરી ન હોય તો પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થવાનું ટાળવું. ખેડૂતો માટે આ સમય ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. જ્યાં વાવણી પૂર્ણ થઈ ગઈ છે ત્યાં પાકમાં પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખવી જરૂરી છે. વરસાદ વચ્ચે યોગ્ય સમયે નિંદામણ અને પાકની દેખરેખ રાખવાથી સારું ઉત્પાદન મળવાની શક્યતા વધી શકે છે. રાજ્યના જળાશયો અને ડેમમાં વરસાદી પાણીની આવક વધતા પાણી સંગ્રહની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. પાણીનો યોગ્ય ઉપયોગ અને બચત કરવા માટે લોકોમાં પણ જાગૃતિ લાવવામાં આવી રહી છે. સામાન્ય નાગરિકોને વરસાદી ઋતુમાં સ્વચ્છ પાણી પીવું, બહારનું અસ્વચ્છ ખાવાનું ટાળવું અને બાળકો તેમજ વડીલોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. વરસાદ દરમિયાન વીજળીના કડાકા સમયે ખુલ્લા મેદાનમાં ઊભા રહેવાનું પણ ટાળવું જોઈએ.